બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું દૂધીના સ્પેશિયલ ઢોકળા. એવા ઢોકળા જાળીદાર અને પોચા રૂ જેવા. આપણે પોચા રૂ જેવા અને જાળીદાર ઢોકળા બનાવવાના છે. તો તેના માટે મેં 500 ગ્રામ દૂધી લીધેલી છે. દૂધી એકદમ પોણી લેવાની, મોટા બીવારી દૂધી નહીં લેવાની. આ દૂધીની ઉપરની છાલ પહેલા આપણે કાઢી લેશું અને પછી તેનું ખમણ તૈયાર કરશું. બે ભાગ કરી લેશું. જો દૂધી એકદમ કોણી છે, આ રીતની દૂધી લેવાની. જુઓ મિત્રો, આ રીતનું ખમણ થઈ ગયું છે. તો હવે તેને સાઈડ પર મૂકી દેશો ને બાકીની પ્રોસેસ કરશો. હવે એક કઢાઈ લીધેલી છે, તેમાં એક વાટકો રવો લીધેલો છે, તે નાખશો. રવો તમે ગમે તે લઈ શકો, જાડો અથવા તો ઝીણો. રવાની મેં પહેલેથી ચારી લીધેલો છે. એક મોટો વાટકો રવો લીધેલો છે, તો તેનાથી નાનો વાટકો ચણાનો લોટ લીધેલો છે. તેને પણ કઢાઈમાં નાખી દેશો. તેના જ પ્રમાણમાં એક વાટકો ખાટું દહીં લીધેલું છે, તે કઢાઈમાં નાખી દેશો. કઢાઈમાં આપણે એક વાટકી લીલી મેથી નાખશો. તીખી મરચી અને લસણની પેસ્ટ બનાવેલી છે, તે નાખશો. એક લીંબુનો રસ નાખશો. તેનાથી ઢોકળા ખૂબ જ સારા લાગે છે. એક ચમચી નમક નાખશો, સ્વાદ પ્રમાણે નમક નાખવાનો. અડધી ચમચી હળદર પાવડર, એક ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હિંગ, એક ચમચી ખાંડ નાખશો. બધા મસાલા મિક્સિંગ કરી લેશો. અત્યારે ઘણા લોકો દૂધીનું શાક નથી ખાતા હોતા, પણ તમે આ રીતના દૂધીના ઢોકળા બનાવી દેશો એટલે માગી માગીને ખાશે. કારણ કે એકદમ સોફ્ટ અંદરથી બને છે અને પોચા રૂ જેવા. હવે થોડું થોડું પાણી નાખતા જશો ને સરસ મજાનું ઢોકળાનું બેટર તૈયાર કરશો. આપણે દૂધી નાખવાની છે એટલે પાણી ઓછું વાપરવાનું. જેમ જરૂર પડે તેમ જ પાણીનો ઉપયોગ કરવાનો. જો વધારે પાણી પહેલા નાખી દેશું તો બેટર આપણું નરમ થઈ જશે. આ રીતે એક જ દિશામાં બેટરને ફેટી લેશું, જેથી કરીને આપણે જે રવો નાખેલો છે તે ફૂલી જાય. અને ગાંઠા પણ બધાય ભાંગી જાય. હવે આ બેટરની સાથે આપણે ખમણેલી દૂધી નાખી દેશો. ફરી એકવાર મિક્સિંગ કરી લેશું. બેટર આપણે આ રીતનું રાખવાનું હોય છે. આ બેટરને 5 મિનિટ ઢાંકીને મૂકી દેશું.
જેથી કરીને આપણે જે રવો નાખેલો છે તે ફૂલી જાય. 5 મિનિટ રેસ્ટ આપશો. જુઓ મિત્રો, 5 મિનિટ થઈ ગઈ છે, તો હવે બેટરને જોઈ લઈએ. જો પેલા કરતાં ઘણું એવું ઠીક થઈ ગયું છે. હવે બેટરમાં આપણે 1 ચમચી ઈનો નાખશું. ઈનાની જગ્યાએ તમારે ખાવાના સોડા નાખવા હોય તો પણ તમે નાખી શકો. 2 ચમચી જેટલું તેલ નાખશું, જેથી કરીને આપણા ઢોકળા એકદમ સોફ્ટ બને. હવે ફરી એકવાર ફેટી લેશું. જેમ બેટરને ફેટશો તેમ કલર એકદમ બદલાઈ જશે. હવે ઢોકળા બનાવવા માટે મેં અહીં પ્લેટ લીધી છે, તેમાં બનાવશું. પહેલાં તેમાં તેલ લગાવી દેશું. હવે તેમાં બેટર નાખશું. આપણે આમાં ચમચો નથી ફેરવવાનો, આ જ રીતનું કરવાનું છે. ત્યાં કઢાઈમાં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તેમાં પ્લેટને રાખી દેશો. ઉપરથી ઢાંકી દેશો, જેથી કરીને વરાળમાં ઝડપથી બફાઈ જાય. હવે ઢોકળાને જોઈ લઈએ. આ રીતની વચ્ચે છરી નાખીને ચેક કરી લેવાનું. જો છરી બિલકુલ કોરી પાછી આવે છે, તો હવે માનવાનું કે ઢોકળા પાકી ગયા છે. હવે ગેસ બંધ કરી દેશું અને પ્લેટને નીચે ઉતારી લેશું. હવે ઢોકળા ઠંડા થાય પછી કટ કરીશું. જુઓ મિત્રો, આપણે થોડુંક બેટર વધ્યું હતું તે આપણે ડીશમાં નાખ્યા છે. તેને પણ જોઈ લઈએ. તે પણ પાકી ગયા છે, તો હવે નીચે ઉતારી લેશું. હવે કટ કરશું ને પીસ તૈયાર કરશું ઢોકળાના. ઢોકળા પાકી જાય એટલે ફરતી સાઈડથી અલગ થઈ જાય છે, સાઈડ છોડવા લાગે છે. હવે તમારે આને વઘાર કરવું હોય તો પણ કરી શકો, અને એમને ખાવું હોય તો પણ તમે ખાઈ શકો. જો બન્યા છે ને 1 નંબર દૂધીના ઢોકળા. એકદમ જાળીદાર અને પોચા રોજ એવા. તો મિત્રો, તૈયાર થઈ ગયા છે સ્પેશિયલ દૂધીના ઢોકળા. એક ઢોકળાને ભાંગીને પણ જોઈ લેશું. એકદમ અંદરથી સોફ્ટ અને જાળીદાર. બન્યા છે ને 1 નંબર દૂધીના ઢોકળા. આ ઢોકળા તમે વઘારીને પણ ખાઈ શકો અને એમને પણ ખાઈ શકો. ખૂબ જ સ્વાદિષ્ટ એવા ઢોકળા તૈયાર થાય છે. તો તમને કેવી લાગી આ દૂધીના ઢોકળાની રેસીપી, તે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને જો સારી લાગી હોય તો તમારા મિત્રોને મારી રેસીપીઓ શેર કરજો.